મિત્રો, ભગવાન રામ ભારતની ઓળખાણ છે અને આ કારણે એવું કહેવામાં આવે છે કે ભારતના કણે કણમાં રામ વસેલા છે. જો ભારતમાં સૌથી હિટ ટીવી સિરિયલની વાત કરીએ તો એ રામાયણ જ છે, જેને નાના મોટા પરિવારના દરેક સભ્યો જોઈ હશે. પરંતુ શું આપને ખબર છે કે રામાયણને એકવાર ભારતમાં બેન કરી દેવામાં આવી હતી? મિત્રો, અહીં આપણે રામાયણ સિરિયલની વાત નથી કરતા, પરંતુ રામાયણ ધ લિજેન્ડ ઓફ પ્રિન્સ રામ એનિમેટેડ ફિલ્મની વાત કરીએ છીએ, જેને એકવાર ભારતમાં ખૂબ મોટા વિવાદનો સામનો કરવો પડ્યો હતો. તો આ કોન્ટ્રોવર્સી ક્યારે બની હતી? તો ચાલો જાણીએ કે આખરે શા માટે આ માસ્ટરપીસને ભારતમાં બેનનો સામનો કરવો પડ્યો હતો. હવે મિત્રો, આગળ વધતા પહેલા જે લોકોએ રામાયણ લિજેન્ડ પ્રિન્સ રામ વિશે નથી સાંભળ્યું એમને જણાવીએ, આ એક હિન્દુ ધાર્મિક કહાની રામાયણ પર બનેલી કાર્ટૂન મૂવી છે, જેને ફેમસ જાપાની ડિરેક્ટર યુગો શા અને ભારતના રામ મોહન દ્વારા બનાવવામાં આવી હતી. હવે મિત્રો, આમ તો આ ફિલ્મ ક્યારેય ઓફિશિયલી ભારતમાં બેન નહોતી થઈ, એ છતાં પણ એક એવો સમય હતો જ્યારે જબરજસ્ત વિરોધના કારણે ફિલ્મ મેકરોએ ભારતમાં ફિલ્મને રિલીઝ કરતા રોકવી પડી હતી. કારણ કે વિશ્વ હિન્દુ પરિષદનું માનવું હતું કે આમાં ભગવાન રામ અને બીજા ઘણા બધા કેરેક્ટરને કંઈક એવી રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા છે કે જેનાથી હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચી રહી હતી. હવે આપની જાણકારી માટે જણાવીએ કે આ ફિલ્મનો વિરોધ આજથી નહીં પરંતુ 1992 થી શરૂ થઈ ગયો હતો. કારણ કે આ વર્ષમાં જ આ ફિલ્મ ભારતમાં ફિલ્મ મેકરો રજૂ કરવા માંગતા હતા, પરંતુ બજરંગ દળે આ ફિલ્મ વિરુદ્ધમાં આંદોલન કર્યા અને આ ફિલ્મને ભારતમાં બેન કરવાની રજૂઆત કરી. ત્યારે ભારતીય ગવર્મેન્ટે થિયેટરોના માલિકને સૂચના આપી કે આ ફિલ્મને તેઓ પોતાના થિયેટરોમાં રજૂ ના કરે. જેના બાદ આ ફિલ્મ થિયેટરોમાં રજૂ ના થઈ શકી. મિત્રો, ભાગ્યે જ આપને ખબર હશે કે આ ફિલ્મને લઈને વિવાદ એટલો વધી ગયો હતો કે આમાં ના માત્ર હાઇટ વિંગ નેશનલિસ્ટ ગ્રુપ સી જ નહીં પરંતુ રાજકીય પાર્ટીઓ અને તેના લીડરો પણ કૂદી પડ્યા હતા. જેના બાદ આ ફિલ્મ એક હવે નેશનલ ઇશ્યુ બની ગયો હતો. હવે કારણ ભલે જે કાંઈ પણ રહ્યું હોય, કારણ કે ગવર્મેન્ટે આ ફિલ્મ રિલીઝને રોકવાની વાત કરી હતી. એટલા માટે માત્ર ભારતમાં જ નહીં પરંતુ બીજા દેશોમાં પણ ભારત સરકારની આલોચના કરવામાં આવી હતી. કારણ કે ઘણા લોકોને લાગતું હતું કે ગવર્મેન્ટ આ ફિલ્મના રિલીઝને રોકીને અભિવ્યક્તિ છીનવી રહી છે. તો ઘણા લોકો એવા પણ હતા કે જેમણે સરકારના આ કામને સપોર્ટ કર્યો હતો. તેમના પ્રમાણે ભગવાન રામમાં ભારતના લોકોની એટલી શ્રદ્ધા ધરાવે છે કે તેઓ તેમના કેરેક્ટર સાથે કોઈ પણ જાતનો મજાક સહન નહીં કરી શકે અને રસ્તાઓ પર ઉતરી આવશે, જેનાથી કોમી તોફાનોની સંભાવના વધી શકે છે. હવે આપનામાંથી ઘણા બધા લોકોના મનમાં એ સવાલ તો આવ્યો હશે કે આજે તો ભગવાન રામ પર ઘણી બધી એનિમેશન મૂવી બની છે, તો તેમના પર વિવાદ શા માટે નથી થતો? તો આ પહેલા એવું તો શું હતું કે આ ફિલ્મને રોકવામાં આવી હતી? લિજેન્ડ ઓફ પ્રિન્સ રામને જ્યારે રિલીઝ કરવામાં આવી રહી હતી તો એ સમયે ભારત એક મોટા ધાર્મિક ધ્રુવીકરણથી પસાર થઈ રહ્યું હતું અને એ સમયે ઇન્ડિયામાં હિન્દુ મુસ્લિમ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ હતો. હવે આ પરિસ્થિતિમાં જો આ ફિલ્મ ભારતમાં રિલીઝ થાય તો કોમી તોફાનોની સંભાવના ખૂબ વધુ હતી. કારણ કે 1992 એ જ વર્ષ છે જેમાં અયોધ્યા નગરીમાં હિન્દુઓ દ્વારા વિવાદાસ્પદ બાબરી મસ્જિદને પાડવામાં આવી હતી. હવે મિત્રો, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જેવા રાઇટ વિંગ હિન્દુ નેશનલિસ્ટ નું એવું માનવું હતું કે જે જગ્યાએ બાબરી મસ્જિદ બની હતી એ ભગવાન રામનું જન્મસ્થાન છે, જ્યાં પહેલાથી જ મંદિર હતું, પરંતુ મુગલ બાબરોએ હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડવા ત્યાં મસ્જિદ બનાવી હતી. હવે આ વાત તો ક્લિયર થઈ ગઈ કે આ સમયે આ ફિલ્મ સિવાય બીજી કોઈ પણ ભગવાન રામને લઈને ફિલ્મ આવે તો એને પણ વિવાદોનો સામનો કરવો પડે. કારણ કે હાઈ ટેન્શનની વચ્ચે હિન્દુ નેશનલિસ્ટ ગ્રુપ પણ આ જ માનતું હતું. આ પ્રકારની ફિલ્મ ભગવાન રામની છબીને ઠેસ પહોંચાડી શકે છે, જેના કારણે આ ફિલ્મના રિલીઝને અટકાવવું જરૂરી બન્યું. આ સાથે ભારતીય પ્રોડક્શન મૂવી નહીં પરંતુ એના પ્રોડક્શનમાં જાપાનનો પણ ભાગ હતો, જેના કારણે ઘણા ફિલ્મ ક્રિટિક છે ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ આસ્થાઓ સાથે રમત થતી હોવાનો દાવો પણ કર્યો. જોકે ઘણા ક્રિટિક્સ એવા પણ હતા કે જેમને આ ફિલ્મને સપોર્ટ કરી મોડર્ન ઓડિયન્સ માટે સારી ગણાવી. હવે હકીકતમાં મિત્રો, આ ફિલ્મ જ્યારે ડીવીડીના રૂપમાં રિલીઝ થઈ ત્યારે ખબર પડે છે કે આ ફિલ્મમાં હિન્દુ ધર્મના સેન્ટિમેન્ટને ધ્યાનમાં રાખીને દરેક વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને આસ્થાઓ સાથે કોઈ પણ જાતનો ખિલવાડ કરવામાં નથી આવ્યો, જેને એનિમેશન લવર્સ માટે પરફેક્ટ મૂવી બનાવે છે. હવે મિત્રો, 31 વર્ષના વનવાસ પછી ભગવાન રામની આ કથા ભારતીય થિયેટરોમાં એનિમેટેડ વર્ઝનમાં બતાવવામાં આવશે. રામાયણ ભારતમાં ફરહાન અખ્તર, ગીક પિક્ચર ઇન્ડિયા અને એ ફિલ્મ દ્વારા રિલીઝ થઈ રહી છે. તાજેતરમાં ફિલ્મનું ટીઝર સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને દર્શકોના હૃદયમાં ઉત્સુકતા જગાવી હતી. રામાયણ ધ લેજેન્ડ ઓફ પ્રિન્સ રામ, જે પોતાની પત્ની સીતાને રાવણથી બચાવવાની અને રામ પ્રત્યે હનુમાનજીની ભક્તિની ઝલક દર્શાવે છે. તો દિવાળી પહેલા થિયેટરોમાં આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ 18 ઓક્ટોબરે થિયેટરોમાં આવશે.
તમે તેને હિન્દી, અંગ્રેજી, તમિલ, તેલુગુ ભાષાઓમાં જોઈ શકો છો અને હિન્દીમાં તેમનો અવાજ અરુણ ગોવિલ અને અમરીશ પુરીએ આપ્યું છે. અરુણ ગોવિલ એ જ છે કે જેમને રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવી હતી. દર્શક મિત્રો, આપનો આ વિશે શું અભિપ્રાય છે તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આપ જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ.